મિત્રો આજના વિડીયોમાં હું તમને વરાણા ગામમાં ખોડિયાર માતાજીના ભાઈ મેરખિયા દેવ કેવી રીતે ક્ષેત્રપાળ તરીકે બિરાજમાન થયા તેના વિશે જણાવીશ। ગઈકાલના વિડીયોમાં જણાવ્યા પ્રમાણે વરાણા ગામ સાથે માં ખોડિયારની પ્રાચીન લોક પરંપરા જોડાયેલી છે। પ્રચલિત કથા મુજબ રાજસ્થાન તરફથી ગુજરાત આવતી વખતે માં ખોડિયાર વરાણાના નેસડામાં રોકાયા હતા। તે સમયે વરાણા આહિર લોકોનું વસવાટ ધરાવતું ગામ હતું। અહીં એક નિસંતાન આહિર પરિવારને માતાજીના આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિ થઈ અને ત્યારથી વરાણામાં માં ખોડિયાર પ્રત્યેની શ્રદ્ધા વધુ પ્રસરી હોવાનું કહેવાય છે। આ જ પ્રસંગ સાથે જોડાયેલી માન્યતા મુજબ માતાજીએ વરાણાથી સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરતા પહેલા પોતાના ભાઈ મેરખિયા દેવને વરાણાના ક્ષેત્રપાળ તરીકે બિરાજમાન કર્યા હતા। ક્ષેત્રપાળ એટલે ગામ અને તેની સીમાના રક્ષક દેવતા તરીકે માનવામાં આવતું દેવી સ્વરૂપ। લોકમાન્યતા પ્રમાણે માતાજીએ મેરખિયા દેવને વરાણાની રક્ષા સોંપી અને ભક્તોને સંતાન સુખ આપવાનું વચન આપ્યું હતું। તેથી વરાણા ધામમાં માં ખોડિયાર સાથે મેરખિયા દેવ ક્ષેત્રપાળની પરંપરાનું પણ વિશેષ મહત્વ બન્યું। વરાણાની આ પરંપરામાં માતાજીને તલવટ અર્પણ કરવાની માન્યતા પણ જોડાયેલી છે। સંતાનની મનોકામના રાખનારા ભક્તો બાધા રાખે છે અને મનોકામના પૂર્ણ થયા પછી તલવટ અર્પણ કરે છે। આ રીતે મેરખિયા દેવનું વરાણા ગામમાં ક્ષેત્રપાળ તરીકે બિરાજમાન થવું માત્ર એક અલગ ઘટના નથી, પરંતુ માં ખોડિયારના વરાણા આગમન, તેમના આશીર્વાદ અને ગામની રક્ષા સાથે જોડાયેલી એક જ લોકગાથાનો ભાગ છે। જે સંતાન પ્રાપ્તિવાળી અડધી કથા મેં ગયા વિડીયોમાં તમને ગઈકાલે જણાવી હતી ખોડિયારમાંના વિડીયોમાં। વરાણા મંદિરની પરંપરા વિશેના અહેવાલોમાં જૂના મંદિરની સ્થાપના વિક્રમ સંવત 1365માં થઈ હોવાનું પણ જણાવાય છે।